તમે તમારી ગીગને એક્સટર્નલી કઈ રીતના પ્રમોટ કરો છો? ફેસબુક થ્રુ કરો છો કે બીજા ઘણા વે છે જો પ્રમોટ કરવા માટે? આમાં પ્રમોટિંગ માટે તો ઘણા બધા વે છે. ફોર એક્ઝામ્પલ આપણે પહેલા જોઈએ તો સોશિયલ મીડિયા. તો હમ સોશિયલ મીડિયામાં આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ છે તો ત્યાં આપણે પ્રમોટ કરી શકીએ. આપણો જે વર્ક છે, આપણી લિંક છે ગીગની, ડાયરેક્ટલી ત્યાંથી ક્લાયન્ટ આપને કનેક્ટ કરી શકે. પછી મેજોરિટી લોકો રીલ બી બનાવે છે. વર્ક પ્રોસેસની વર્ક રીલ પણ પ્રોસેસની મેં રીલ જોઈ છે છે ઘણી કે ખરી. હા બધા કઈ રીતે લોગો ડિઝાઇન થાય છે એની મેન્યુઅલ. પણ ઘણા લોકો કેવું હોય છે બ્લોગિંગ બી કરે છે. બ્લોગ લખે છે એમાં કેવું હોય છે કે તમને લોગો વિશે સમજાવે કે લોગો શું છે, આ છે તે છે. તમે કોરા યુઝ કરતા હશો. હમ કોરામાં કોરા એઝ અ ક્વેશ્ચનિંગ ને ક્વેશ્ચનિંગ આન્સરિંગ આન્સર. માટે હું તો ઘણી વાર જોતો હોઉં છું. હા બસ તો એની અંદર પણ કોરામાં ઘણા લોકો મસ્ત બ્લોગ લખે છે. ઘણા એવું હોય છે કે હાઉ ટુ ચૂઝ બેસ્ટ લોગો ડિઝાઇનર, આવું કોઈ ક્વેશ્ચન કોરામાં લખ્યો હોય છે. હમ તો એમાં જઈને આન્સર આપીએ કે તમારે સારો એવો ડિઝાઇનર ફાઇન્ડ કરવા માટે કયા કયા ક્રાઇટેરિયા તમારે ધ્યાનમાં રાખવા પડે. તો એની સાથે સાથે નીચે આપણી લિંક એક એડ કરી દેવાની કે અહીંયા થ્રુ આ ટાઈપના તમને ડિઝાઇનરો મળી શકશે. તો આપણે બરાબર. એક બ્લોગ થ્રુ કામ કરી શકીએ, સોશિયલ મીડિયા થ્રુ કામ કરી શકીએ, લિંક્ડઇન જે છે એની અંદર પેજ બનાવીએ આપણે ડિઝાઇનિંગ માટેનું. તો એ બધા જે અમુક પોઈન્ટ છે એના થ્રુ આપણે સોશિયલી અને બધી રીતે આગળ પ્રમોટ કરી શકીએ. ઓકે, ફાઈવર સ્ટાર્ટ કરવું અને એની અંદર ગીગ પણ ઘણી બધી છે. બધી કેટેગરીની અંદર પણ મલ્ટિપલ ગીગ છે, તો લાખો ગીગ છે. તો એની અંદર કોમ્પિટિશન અને નવા પ્લેયરને એમાં પડવું એ બહુ અઘરું છે. રાઈટ. લાઈક સિક્રેટ સોસ શું છે એનો? લાઈક હેક ઓફ ફાઈવર કે ઇમિડિયેટ તમે ગ્રો કરી શકો, એક વિન વિન આઈડિયા. જો આમ જોઈએ તો સિક્રેટમાં મારા એક્સપિરિયન્સ પ્રમાણે બે ત્રણ જ છે. પણ મેન તો એ જ છે કે તમે વર્ક કરો, રિવ્યૂ લઈ આવો એ જ. પણ સિક્રેટમાં વાત કરું ને તમને પર્સનલી મારા એક્સપિરિયન્સની, તો મેં એવું જોયું છે કે મારી પાસે લોગોના કોઈ ક્લાયન્ટ આવતા હોય છે. તો એમાં કેવું હોય છે કે લોગોની સાથે સાથે તમે કઈ સર્વિસ પ્રોવાઈડ કરી શકશો. ઘણા ક્લાયન્ટને એવું હોય છે લોગો બન્યા પછી વેબસાઇટની ડિઝાઇન કરવી હોય છે. તો તમે એવું પણ કરી શકો કે કો ગીગ, જેને અમારી ભાષામાં કહીએ કો ગીગ, એટલે સાથે બીજી ગીગ એડ કરો લોગોની સાથે કે આઈ વિલ ડુ વેબસાઇટ, વર્ડપ્રેસ વેબસાઇટ, વોટ એવર ઇટ ઇઝ, શોપિફાય વેબસાઇટ પણ પ્રોવાઈડ કરો અથવા વેબસાઇટનું યુઆઈ યુએક્સ ડિઝાઇન પ્રોવાઈડ કરો. જેથી કરીને રિપીટ ક્લાયન્ટ એ જ તમારે જ કેટેગરી ઉપર મતલબમાં કામ કરે, તમારી સાથે જ કામ કરે. કે લોગો બનાવ્યું, હવે નેક્સ્ટ આપણે વેબસાઇટ ડિઝાઇન ઉપર કામ કરીએ. તો એ ક્લાયન્ટ બીજા સાથે ન જાય. તો તમારું જે રેવન્યુ છે એ તમે પ્લસ કરી શકો. ફર્સ્ટ બરાબર. સિક્રેટ આ છે. સેકન્ડ સિક્રેટ છે પ્રાઇવેટ રિવ્યુ. પ્રાઇવેટ રિવ્યુ એવું હોય છે કે કોઈ બી ક્લાયન્ટ તમારી સાથે કામ કરીને જતા રહ્યા, તમને રિવ્યુ આપી દીધા, બટ ફાઈવર એક છે ને બેક સાઈડમાં ક્લાયન્ટને ક્વેશ્ચન પૂછે ફરીથી. એ ફાઈવર અને ક્લાયન્ટ બંને જોડે હોય, આપણી સાથે એ શેર નથી થતો. બંને સાથે સેલરને કોઈ લેવા દેવા સેલરને નથી. કોઈ લેવા દેવા નથી. તો એને અમારી ભાષામાં પ્રાઇવેટ રિવ્યુ કહેવાય. કે ફાઈવર એને ક્વેશ્ચન પૂછે કે તમે આ સેલર સાથે વર્ક કર્યું, તમને સેટિસ્ફાઈડ છે કે સેટિસ્ફાઈડ નથી, એવા બે ત્રણ સવાલ હોય. બરોબર, એ સિમ્પલ સવાલ પૂછે. જ્યારે આપણી બાયર એમાં આન્સર આપે, બરોબર, એની ઉપરથી ફાઈવર તમારું બેક સાઈડની અંદર મતલબમાં પ્રમોટિંગ થાય. મેક્સિમમ પ્રાઇવેટ રિવ્યુ તમને મળે એમ તમારું પ્રમોટિંગ મેક્સિમમ. આ એક સેકન્ડ સિક્રેટ છે. તો ઘણાના માઇન્ડમાં એવું હોય કે આપણને ખ્યાલ નથી આવતો કે પ્રાઇવેટ રિવ્યુ ક્લાયન્ટે આપ્યા છે કે નથી આપ્યા. બટ આપણે એની સાથે કઈ રીતે કન્વિન્સ કરી શકીએ, કેવી રીતે કન્વિન્સ કરીએ ક્લાયન્ટ આપણને ફરીથી એ પ્રાઇવેટ રિવ્યુ આપે. તો હું જે પ્રોસેસ ફોલો કરું છું એમાં એવું છે, કોઈ બી પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ ગયો હોય એન્ડ ધેન આફ્ટર વન ડે હું એને એક મસ્ત મેસેજ છોડું છું કે તમારી સાથે કામ કરવાથી મને ઘણો ફાયદો થયો, મને પણ ઘણો એક્સપિરિયન્સ મળ્યો તમારી સાથે. અને તમને જો સારું લાગ્યું હોય મારું કામ, બરોબર, તો તમે મને પર્સનલી એક ફીડબેક આપી શકો. ગિફ્ટ કાર્ડ ટાઈપ. હા, ફીડબેક આપી શકો. જેથી કરીને કેવું હોય છે કે બીજે દિવસે ક્લાયન્ટના માઇન્ડમાં એક આવે કે નહીં આ પ્રાઇવેટ રિવ્યુ. નહીંતર તો કેવું હોય કે ઘણાને નોટિફિકેશન આવેલી હોય ફાઈવર સાઈડથી, ધ્યાન ના આપતા હોય ક્લાયન્ટ, એવું બી હોય, જવાબ મળે ના મળે. તો હું આ રીતે પ્રાઇવેટ રિવ્યુનું એક પર્સનલી આસ્ક કરી લઉં કે મને આપી શકો તો આપી દેવા. બરાબર, જેના કારણે થોડુંક બિહાઇન્ડ ધ ફાઈવર થી તમને થોડો ઘણો પુશ મળે. પુશ મળે. બરાબર. એન્ડ થર્ડ સિક્રેટ આમ જોઈએ ને તો પર્સનલી મારું એવી એનાલિસિસ છે, આ બધા મારા એક્સપિરિયન્સ જ તમને શેર કરું છું, આ ક્યાંય બુકમાં કે ક્યાંય લખેલું નથી કે. તો થર્ડ સિક્રેટ મારું એવું છે
કે તમે તમારી ગીગને મોડિફાઈ ના કરો. ઘણા એવું હોય છે કે 10 દિવસમાં કોઈ ઓર્ડર નથી આવતો, ફટ મોડિફાઈ કર્યું, ટાઇટલ મોડિફાઈ કર્યું, ડિસ્ક્રિપ્શન મોડિફાઈ કર્યું, થંબનેલ મોડિફાઈ કરી, બટ આવું ના કરો. સ્વિચ કરી દઈએ, બીજી કેટેગરીમાં જમ્પ કરી દઈએ કે ગીગને જ એક્ઝિસ્ટિંગમાં નહીં ચેન્જ નહીં, કરી ગીગ નાખે? એક્ઝિસ્ટિંગમાં નહીં, ગીગ તો એજ ઇટ ઇઝ હોય છે, પણ એના જે ટાઇટલ હોય છે એ લોકો ચેન્જ કરતા હોય છે. ઓકે. પણ મોડિફિકેશન કરવાથી કાંઈ ફાયદો નથી થતો. મતલબમાં તમારી ગીગ છે એ તમે એજ ઇટ ઇઝ રહેવા દો. મહિનામાં એકાદ વખત મોડિફાઈ કરો તો વધારે બેટર છે.